નમસ્કાર ખેડૂત મિત્રો, હું અનિલ વઘાસિયા અનુભવોની વાર્તામાં ફરી એક વખત તમારું હાર્દિક સ્વાગત કરું છું. જનરલી શાકભાજી પાકો તેમજ ટેટી તરબૂચ જેવા પાકોમાં બધા જ આમ તો જોઈએ તો પાકોમાં ઉત્પાદન મહત્વનો ભાગ ભજવતો હોય છે. તો ઉત્પાદન આવવા માટે કયા કયા કારણો હોય છે એના માટે જોઈએ તો બધા જ પાકની અંદર એક છોડની અવસ્થા હોય છે, પછી ત્યારબાદ પ્લાન્ટમાંથી વેલો બનતો હોય છે, ત્યારબાદ નર ફૂલ આવતા હોય છે, પછી માદા, ત્યારબાદ ફલિનીકરણ થઈ અને ફ્રૂટ સેટ થતું હોય. ફ્રૂટ સેટિંગ થયા પછી સાઇઝ, ત્યારબાદ આવે છે કલર, સ્વીટનેસ અને મેચ્યોરિટી એટલે કે પરિપક્વતા. આ બધા જ પાસાઓનો એક અગત્યનું પાસું છે ઉત્પાદન માટે ફ્રૂટ સેટિંગ સમય. જ્યારે ફ્રૂટ સેટિંગ સમય હોય એ પરિસ્થિતિમાં પ્લાન્ટનો વેજીટેટિવ ગ્રોથ અને છોડનું હેલ્થ ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. જનરલી આ તમે ફિલ્ડ જોઈ શકો છો, તરબૂચનું છે. આ જેની ડાળીઓ તમે જુઓ તો મતલબ જે એમની જે થિકનેસ કે જે જાડાઈ આવવી જોઈએ એ ખાસ નથી, અને એની પહેલાં ફ્રૂટ સેટિંગ થઈ ગયું છે. સાથે સાથે વેજીટેટિવ ગ્રોથ એટલે કે તમે વિકાસ પણ જોઈ શકો છો કે ઘણો ઓછો છે. જ્યારે તમારા ફિલ્ડમાં આવી પરિસ્થિતિનું નિર્માણ થાય એટલે કે છોડનો ગ્રોથ ઓછો હોય, ડાળીની જાડાઈ ઓછી હોય, એટલે કે છોડની તાકાત જોઈએ એ પ્રમાણમાં ન હોય અને જો ફ્રૂટ લાગી જાય તો જ્યારે પણ આવા બધા ફ્રૂટ લાગતા હોય એ જો તોડી નાખવામાં આવે તો તમે આ જોઈ શકો છો, આ બધા જ ફ્રૂટો આવા જો તોડી નાખવામાં આવે તો છોડનો વેજીટેટિવ ગ્રોથ સારો બને, નવું આવનારું ફૂલ હોય એ તંદુરસ્ત અને હેલ્ધી નીકળે, જેથી સાઇઝ તમે ધારો એવી બની શકે. જો તમે આવા ફ્રૂટ તોડતા નથી તો વેજીટેટિવ ગ્રોથ નહીં થાય અને તમે ધારો એવું ઉત્પાદન નહીં આવે, સાઇઝ નહીં બને અને ક્વોલિટી નહીં બને. જેથી કરીને જ્યારે પણ તમારા ફિલ્ડમાં આવી પરિસ્થિતિ સર્જાય, મતલબ પ્લાન્ટ કેપેબલ ન હોય અને ફ્રૂટ આપે છે, એવી પરિસ્થિતિમાં બધા જ ફ્રૂટ તોડી નાખવા જોઈએ, જેથી તમે જે ખર્ચો કરો છો એનું વળતર લેવું હોય તો પૂરતી માત્રામાં અને સમયસર અને સારી ક્વોલિટી તમે લઈ આવી શકો. તો જ્યારે પણ આવું દેખાય, નબળું ફિલ્ડ દેખાય અને વહેલું ફ્રૂટ લાગેલું દેખાય, ત્યારે બધા જ ફ્રૂટ તોડી અને એના પછીનું જે આવનારું ફ્રૂટ છે એ રાખવું જોઈએ, જેથી સારું ઉત્પાદન લઈ શકીએ. થેન્ક યુ.